તો આપણા ધોરાજીના લાલ. આમાં આવશે સિંગ, નમક, આ લીંબુની છાટ, બરોબર. આ બે જાતની ગ્રેવી આવશે. તીખું ખાવું એટલું કરી દો ને. હા, તીખું ખાવું એટલું કરી દેવાનું. માથે આવશે કોથમીરની છાટ. આ બટેટા થઈ ગયા તૈયાર. રંગીલા રાજકોટમાં ભલા મિત્રો કાંઈક ચટપટું ખાવાનું મન થાય. સાંજે એમ થાય કાંઈક હળવો નાસ્તો કરવો છે, પણ શું કરવો. આજે હું આવી ગયો છું ભાઈ રૈયા રોડ ઉપર જનતા ડેરીથી આગળ સેલસ હોસ્પિટલ પેરા, જે ફૂડ કાર્ટ માર્કેટ ભરાઈ છે જોરદારની, ત્યાં આવ્યા છીએ ને ભાઈ. ધોરાજીનો ટેસ્ટ હો રાજકોટમાં. આમ તમે જોવો ને તો અશોકભાઈ લાવ્યા છે ભાઈ ભૂંગળા બટેટા. આ છુપા રુસ્તમની જેમ સાઈડમાં બેઠા હતા ને હું આમ નીકળો ને મને મન થઈ ગયું. મેં કીધું ભાઈ ખાવા તો છે, તો આપણે અંદર જઈએ, ટેસ્ટ કરીએ, ઓનર સાથે વાત કરીએ કેવી રીતે બનાવે છે, શું છે. ભૂંગળા બટેટાની વાત કરું ને તો બોર્ડમાં લખ્યું છે 40 રૂપિયા ભાવ છે. સિંગ બટેટા રાખે છે, ફરાળી બટેટા રાખે છે, બ્રેડ પકોડા અને આમનું ભાઈ પાઉં બટેટા, જે ભરેલું પાઉં આપણે રાજકોટમાં કઈ 20 રૂપિયામાં ખવડાવે, મોજ આવી જાય. તો અંદર જાય, ઓનર હારે વાત કરી કેવી રીતે બનાવે છે, શું શું ટાઈમિંગ છે, બધી માહિતી મેળવશું. બન્યા રહેજો. ચાલો આવી જાવ. શું બનાવો? આ હે ગ્રીન બટેટા. ગ્રીન બટેટા. આમાં શું શું આવે? ફરાળીમાં ખવાય? આ બસ આ ઓનલી ફરાળી જ છે. પ્યોર ફરાળી એમ? પ્યોર ફરાળી. અને શું શું નાખેલું હોય આમાં? આમાં આવે ફુદીનો આવે, મરચા આવે, આદુ આવે, માંડવીનો ભૂકો આવે. ફરાળીમાં ખાઈ કોઈ શકાય ચટણી એવા. નો આવે, કોઈ લસણ નો આવે, એવું કઈ નો આવે. તીખા કેવા થાય? ના, આમાં તીખા નો હોય. આ ઓનલી ફરાળી. મને તો તીખા ખબર તો બાજુમાં. બાજુમાં એમ ને? હા, અને પ્યોર ધોરાજી. પ્યોર ધોરાજી. રાજકોટની ભેળ નહીં કે મીઠી ચટણી છે, ડુંગળી છે, એવું કઈ ના આવે. અમારા બટેટા ગ્રેવી થી જ આવે. ગ્રેવી સાહેબ વાળા જ આવે. આ ગ્રેવી વાળા જ આવે. કેટલા વર્ષથી બનાવો? આ 20 વર્ષનો અનુભવ? હા, 20 વર્ષનો અનુભવ. ઓ વાત છે. અને અત્યારે રાજકોટમાં અહીંયા કેટલા ટાઈમથી ચાલુ કર્યું? અહીંયા અમારે 3 મહિના છે. 3 મહિના છે એમ. અને આ બે જ બટેટા બનાવવાના? આ બે બટેટા, બ્રેડ પકોડા, પાવ બટેટા. પાઉં બટેટા. અને ટાઈમિંગ શું હોય? આ ટાઈમિંગ છે 4 થી 10. બરોબર. સવારમાં નહીં, બપોરે 4 વાગે આવી જવાનું. હા, 4 વાગે સવારમાં નહીં. સાંજે 10 વાગે. સાંજના 10 વાગે. તમારું નામ ને પરિચય આપી દો અમારે. મારું નામ છે અશોકભાઈ. અશોકભાઈ. હા, મૂળ ધોરાજી. મૂળ ધોરાજી. ઘરની ધોરાજી ઘરની ધોરાજી. અમારે અશોકભાઈ ભાઈ ઘરની ધોરાજી હલાવે ને ભાઈ બટેટા જો બની ગયા આપણી એને વાતો કરતા કરતા, અને આપણે મોઢામાં પાણી આવી જાય. અને શું ભાવે વેચવાના? શું ભાવે? 40 રૂપિયા ભૂંગળા બટેટા. બરોબર. એમાં 1 પ્લેટ બટેટા આવી જાય, ભૂંગળા આવી જાય. ભૂંગળા આવી જાય. પછી તીખું ને એવું કરવું હોય પછી એમાં ચટણી નાખી દો. હા હા, જોઈ એટલે ગ્રેવી આવી જાય. છાશ ને બધું રાખો. એકદમ ઠંડી છાશ. વાહ. વાલા મિત્રો, ઘણા ટાઈમ પછી રાજકોટમાં ક્યાંક તમને આ ગ્રીન બટેટાનો ટેસ્ટ માણવો હોય, તમે જો આમ ગ્રેવી આમ લબાલબ બનાવ્યા, આમ મોઢામાં પાણી છૂટે, કોથમીર લાવો તો. ગલગલિયા થઈ જાય. ને સિંગઈ ભાઈ પોતે મેં જોયું હમણાં પેકેટ ઠલવતા હતા, જેવું તેવું નહીં, જો આ ખાલી પેકેટ છે. વિજય કંપનીની સિંગ વાપરવામાં આવે, બ્રાન્ડેડ વસ્તુ, નબળું. પછી આમાં ચટણી ને કલર નાખતા હશો કે ના? નહીં, કોઈ વસ્તુ નહીં હો. કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ નહીં. બધું ઘરે જ બનાવવાનું? આ બધી વસ્તુઓ ધોરાજી થઈને ઘરે જ બનાવવાની. બરાબર. કોથમીર કટિંગ થાય છે. અને અહીંયા તમે જુઓ આ થાળો ભરાઈ ગયો છે. પછી એવું નહીં ને વધે તો બીજે દી ખવડાવવાના? નહીં નહીં નહીં, એવું કઈ નહીં. આ હાલે જ નહીં, બીજે બગડી જ જાય. હા, બગડી જ જાય. આ કઈ હાલે જ નહીં. ચાલો મિત્રો, તમે પણ પહોંચી જાજો નવું ચટપટું ખાવા માટે, અને વિડીયોમાં જોડાઈ લેજો. ભાઈ કેવી રીતે બનાવે છે. ભાઈની એક ખાસિયત છે આમ ઉડતા બટેટા રાજકોટમાં. અને આ ઉપરથી જો આમ વરસાદ થઈ ગયો ભાઈ, કોથમીરનો જામો પડી જાય. આની ઉપર હવે કઈ ક્રીમ કે એવું આવે? હા, આની ઉપર દહીં આવશે. દહીં આવશે ને? ત્યાં ઘણા બધા મિત્રો જો આનંદ મળે છે. શું કહે સાહેબ, કેવા લાગ્યા ભૂંગળા બટેટા? એકદમ મસ્ત. એમ ને? ધોરાજીની ફિલિંગ આવી જાય રાજકોટમાં? વર્ષે હોઈડો કર્યો થોડો થોડો. તીખું ખાવાના શોખીન માટે બેસ્ટ ને? બેસ્ટ આઈટમ. મોજ આવી ને? અરે બહુ મજા, કાંઈ ઘટે જ નહીં. ને આ બાજુ અમારે જો મિત્ર હે યા ગ્રીન બટેટા નવરાત્રી માટે સ્પેશિયલ ફરાળી અને ધોરાજીના સ્પેશિયલ ગ્રીન બટેટા. એમ ને? તમને કેવું લાગ્યું ગ્રીન બટેટામાં? ટૂંકમાં ધક્કો ખવાય એવો કરી એમ ને? વાહ ભાઈ વાહ. આપણી જો પ્લેટ તૈયાર થાય છે ભાઈ. ધોરાજીના ફેમસ ભૂંગળા બટેટા રાજકોટ આવી ગઈ ઉપરથી જો જોરદાર ચટાકેદાર.
સિંગ નાખ દે ભાઈ, સિંગ નાખ. વાઇટ કો હાથમાં જ રાખ. આ શું બનાવો? બ્રેડ પકોડાનો મસાલો. બ્રેડ પકોડાનો મસાલો એમને? ગરમા ગરમ બ્રેડ પકોડા આપો એમને? શું ભાવમાં આપો બ્રેડ પકોડા? 30 રૂપિયાની પ્લેટ. 2 નંગ આવે? હા, 2 નંગ. વાહ ભાઈ વાહ. અને અહીંયા લાઈવ તાજો જ બનાવવાનો એમ? હા, ગરમા ગરમ. ગરમા ગરમ જ આપવાના. અને હસબન્ડ વાઈફ બેય બનાવો? હા. તમે બ્રેડ પકોડાનો વિભાગ સંભાળ્યો લાગે. હા. આમને બટેટા ને પાઉં બટેટા. આ બાજુ જોઈ લ્યો, કલરફુલ. આમ તમારે આમ કાશ્મીરી મરચું વાપરે ભાઈ, કાંઈ ઘટે જ નહીં. ચટપટા તીખા ને તમતમતા બટેટા ધોરાજીના ટેસ્ટ કરીએ. રેજી કાવો. આમાં જુઓ દાણા, તરી અને જે ખોટી તમને ગળામાં તીખાશ નહીં આવે, પ્રોપર ટેસ્ટ આવશે. અને તીખું ખાવા હોય ને પહોંચી જાય, મજા આવશે. કપલ બટેટા બનાવે છે અને ભાઈ દિલથી તમારે અહીંયા અશોકભાઈ પાસે આવવાનું, કહેવાના તીખા ખાવા, એટલે દાણા ને બધું નાખીને 40 રૂપિયામાં એક પેકેટ ભૂંગળા સાથે ખવડાવે રાજકોટની અંદર. ગરમા ગરમ તમે આમ ખાવ એટલે મજા જ આવ્યા રાખે, તાજે તાજા. અને ભાઈ અહીંના ફરાળી બટેટા તો ભાઈ જેને તીખું ન ખાવું હોય ને ભૂંગળા બટેટા ખાવા હોય એના માટે તો આ સ્વર્ગ જેવી જગ્યા. પ્યોર બતાવે, જોરદાર. અને કોઈ જાતની આડઅસર વગરના તમે ખાઓ એટલે મજા જ આવ્યા રાખે, મજા જ આવ્યા રાખે. 10 રૂપિયાની વાલી વાલી છાશ મળશે. અને અહીંયાના પકોડા એવા બનાવે, જોઈ લ્યો નજીકથી. સાથે ચટણી આપવામાં આવે છે, 30 રૂપિયા લે છે. તો જ્યારે પણ રૈયા રોડ ઉપર નીકળો ફેમિલી સાથે પહોંચી જવાય એવી સરસ મજાની બેઠક વ્યવસ્થા છે, મજા આવશે ઓવરઓલ. તો આ વિડીયોને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, વધુ ને વધુ લોકોને શેર કરજો. ફરી મળીશું નવી જગ્યાએ, નવી મોજ સાથે, નવી જ કંઈક રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બાપા સીતારામ.